શું નામ તમારું? પ્રફુલ્લ વૈદ્ય. વૈદ સાહેબ, હમણાં જ 4 જૂને મતપેટીઓ ખુલશે, ચૂંટણીઓના પરિણામ આવશે. તમને શું લાગે છે કયો પક્ષ સત્તા પર આવશે? 2 ટર્મથી જે પક્ષ અત્યારે જે છે એ સત્તા ઉપર ચાલુ રહેશે. તમે તો ખાલી ગુજરાતના આધારે કહી રહ્યા છો કે દેશના આધારે? ના, પૂરા દેશને આધારે. તેનું કારણ છે કે આપણે દરેક પ્રદેશની અંદર, દાખલા તરીકે સાઉથની આપણે વાત કરીએ તો ત્યાં પણ અત્યારે માહોલ બની રહ્યો છે. એકચ્યુઅલી એક સમય એવો હતો કે જ્યારે ત્યાં ભાજપનું કંઈ પણ નહોતું, પણ હવે અત્યારે ત્યાં પણ તે લોકો સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે અને પરિણામ પણ દેખાઈ રહ્યા છે. એટલે તમને ખાતરી છે કે ત્રીજી ટર્મમાં મોદી સાહેબ રિપીટ થશે? હા, ત્રીજી ટર્મમાં મોદી સાહેબને તો આમ તો સિક્યોર લાગે છે, પરંતુ કદાચ એવું જે 400 પારની વાત કરે છે એ કદાચ શક્ય નહીં બને. એ નહીં બને. કેટલી થશે? 360 થી 370ની વચ્ચે એનડીએની? ટોટલ ટોટલ ભાજપ પ્લસ એલાયન્સ. હા, 370 જેવી થશે. તો પછી આ રાહુલ ગાંધી તો 4000 કિલોમીટર ચાલ્યા કાશ્મીરથી કન્યાકુમારી, બધું બાતલ એવું તો ના કહેવાય, કારણ કે એક સમયે એમની પરિસ્થિતિ એવી હતી કે જે ઓલમોસ્ટ ઝીરો, પણ અત્યારે થોડી ઇમેજ એ લોકો ક્રિએટ કરી શક્યા છે અને પરિણામ પણ એમને થોડું મળશે ખરું પોઝિટિવ. કદાચ આ વખતે ના મળે, પણ આવતી વખતે જો આ રીતનું જો મોમેન્ટમ ચાલુ રહેશે તો ઇમેજ બિલ્ડિંગ થઈ શકે. મોદી સાહેબે કીધું કે ટેમ્પો ભરીને પૈસા રાહુલ ગાંધીને પહોંચાડ્યા છે અને અદાણી ને અંબાણીએ. તે બે ગુજરાતીઓ શું ગુજરાતી વડાપ્રધાનનો દ્રોહ કર્યો છે એમ? સાચું પૂછે તો ઇટ ઇઝ અ વેરી ટ્રિકી ક્વેશ્ચન એન્ડ આઈ વોન્ટ લાઈક ટુ કોમેન્ટ અપોન ધેટ. ઓકે, થેન્ક યુ.